રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વિવાદાસ્પદ બરોડા ડેરીના સિન્થેટિક દૂધ મામલે એમડી અને પ્રમુખ નરેન્દ્ર મુખીના નાર્કોટેક્સની માંગ કરતા પાદરા ધારાસભ્ય દીનુ મામા। મુખી અને એમડી સાચા હોય તો નાર્કોટેક્સ કરાવે। ફેસબુક પર પોર્ન ક્લિપિંગ જોવાના મામલે ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ જીવરાજ ચૌહાણે આપ્યું પોલીસ કમિશનરને આવેદનપત્ર। ગુનેગારને સજા કરવાની અપીલ કરાઈ। શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત। જૂની ગઢીમાં રખડતા ઢોરે ભેટી મારતા વૃદ્ધનું થયેલા મોત બાદ પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સેવા સદનની ઢોર પાર્ટીની કામગીરી અંગે ભેદભરાવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બરોડા ડેરીમાં સિન્થેટિક દૂધનો મામલો છેલ્લા કેટલાક વખતથી ચાલી રહ્યો છે। શહેરીજનોના આરોગ્યને હાનિ પહોંચાડનાર આ દૂધ ડેરીમાં કોના ઇશારે ઠલવાયું તે બાબત અંગે ઢાંક વિછોડો સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે આજે પાદરાના ધારાસભ્ય દીનુ મામાએ સિન્થેટિક દૂધ મામલે નરેન્દ્ર મુખી અને એમડી પ્રતિક કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે બરોડા ડેરીના હાલના એમડી પ્રતિક કુમાર ભ્રષ્ટ વ્યક્તિ છે। તેમ કહેતા ઉમેર્યું હતું કે અગાઉ તે કલકત્તા ડેરીમાં પોતાની સત્તાના દુરુપયોગ કરીને આવા જ ગુનામાં 20 દિવસનો જેલવાસ ભોગવ્યો છે। બરોડા ડેરીનો વહીવટ મામલે તેમણે મુખીને પણ આડે હાથે લીધા હતા। આજે તપાસ સમિતિ આ બાબતમાં તપાસ કરી રહી છે। તપાસ સમિતિ પણ આ બોર્ડના ચૂંટેલા ડિરેક્ટરો છે। એમની પર કેટલો ભરોસો કરવો તો સમય બતાવે, પણ તપાસ સમિતિના અહેવાલમાં એવું જાહેર થયું છે કે બરોડા ડેરીએ 3 ટેન્કર દૂધ લીધું છે। દૂધ સપ્લાયર પણ જાહેર થઈ ગયા છે। એને કીધું કે મેં દૂધ મોકલ્યું છે। દૂધની મંડળી પણ એમ કહે છે કે અમારા માધ્યમથી દૂધ મોકલ્યું છે પણ અમારા બીસીયુમાં નાખેલું નહીં। એમડી એમ કહે છે કે 2010થી આ વહીવટ ચાલે છે। તો ચોક્કસ નિર્વિવાદ વાત છે કે આ દૂધ બહારનું દૂધ છે, સિન્થેટિક દૂધ છે, પણ 16 અને 19 તારીખે દૂધ આવ્યું હોય એને 24 કલાકમાં પાઉચ પેકિંગ કરીને લોકોના શરીરમાં પહોંચી ગયું હોય। આજે મારી તો ઉઘાડી ચેલેન્જ કે એમપીમાંથી આવતું આ દૂધ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં દૂધ આવે છે અને આ દૂધના માફિયાઓ વાયા કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ દૂધ લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડે એના માટે જઈ રહી કે તપાસ સમિતિમાં અતુલભાઈ છે, અમારા ભાજપના 2 ડિરેક્ટરો છે। રાજેશભાઈનું કંઈ કામ શું કરે છે મને ખબર છે નહીં, પણ અતુલભાઈના હું આયોજનમાં છું। તપાસ કમિટીમાં આ લોકોએ જે કબૂલાત કરી એ અતુલભાઈના માધ્યમથી મારી પાસે માહિતી છે, પણ જ્યારે તપાસની વાત હોય તો એ લોકોની મેટરની વાત છે। પણ ચોક્કસથી નક્કી થઈ ગયું કે દૂધ આપનાર મારા પાદરાનો છે, નિર્વિવાદ વાત છે। એ ભાજપનો છે, એ પણ નિર્વિવાદ વાત, પણ લેનારા કોંગ્રેસે લીધું શું કોમ? આ ખેડૂતોની સંસ્થા છે। વેપારીઓનું દૂધ લેવાનું હોય તો રિલાયન્સ વાળાનો વિરોધ કરવાની કઈ જરૂર? એટલે 2 મોડાની વાતો છે। અમારા મુખી સાહેબને મેં વારંવાર કહું છું કે એમને વહીવટમાં કાર્ય ધ્યાન આપતા નહીં ને આપવાના નહીં। એટલે જવાબદારી મુખ્ય હોય તો ડેરીના ચેરમેનની વાઇસ ચેરમેનની છે એવું કહું તો ચાલે, કે અધિકારી પર કંટ્રોલ કરવા માટે તો આ બોર્ડની રચના કરવામાં આવે છે, તો એ લોકોની જવાબદારી છે। એ લોકો જવાબદારીથી કાર્ય છટકી ના શકે। દૂધ ઉત્પાદકોનું અહિત થયું છે, વપરાશકારોનું પણ અહિત થયું છે। એને ચોક્કસથી ન્યાય મળવા માટે મારા પ્રયત્નો પૂરા રહેશે। કહેવાય છે કે જે વેપારીએ દૂધ મોકલ્યું છે ફેડરેશનની બીજી ડેરીઓમાં પણ રેગ્યુલર દૂધ મોકલે છે, તો બરોડા ડેરીએ દૂધ સ્વીકાર્યું, એમાં ખોટું શું કર્યું? બરોડા ડેરીએ દૂધ ખોટું કર્યું એ બોર્ડના પેટા નિયમનો ભંગ છે। કમાટીબાગમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરના અલગ અલગ આલિશાન બંગલા બાંધવાનો નિર્ણય લેવાયો છે, જે બંને બંગલાની ડિઝાઇન તો ખાનગી આર્કિટેક્ટ પાસેથી વિનામૂલ્યે બનાવાય છે, પરંતુ બંગલાના બાંધકામ પાછળ ₹1,88,00,000 થનારો ખર્ચનો બોજો કોર્પોરેશનની તિજોરી પર પડશે। નોંધનીય છે કે કારેલીબાગ ટાંકી પર આવેલા સેવા સદનના પ્લોટમાં મેયર માટે બંગલો બાંધવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કોઈક કારણોસર તે જગ્યા અન્ય હેતુસર રાખવાનું નક્કી કરતા હવે મેયરનો બંગલો પણ કમાટીબાગમાં બાંધવાનો નિર્ણય લેવાયો છે। સ્થાયી સમિતિમાં 2 અલગ અલગ દરખાસ્ત મુકાઈ હતી, જેમાં કમાટીબાગ ખાતે મેયર અને મ્યુનિસિપલ કમિશનરનો નવો બંગલો બાંધવાની ભલામણ કરાઈ છે। મેયરના બંગલા માટે
₹95.40 લાખનું તથા મ્યુનિસિપલ કમિશનરના બંગલાના બાંધકામ માટે ₹93.07 લાખનું ભાવપત્ર રજૂ કરાયું હતું. ભાજપના અનુસૂચિત જનજાતિના પ્રમુખ જીવરાજ ચૌહાણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર 10 મિનિટ સુધી પોર્ન ફિલ્મ માણ્યાના આરોપ બાદ સમગ્ર ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવ મુદ્દે ગતરોજ શહેરીજનો દ્વારા ડીઓ કચેરી ખાતે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આજે જીવરાજ ચૌહાણે પોતાના બચાવમાં તથા તેમની રાજકીય કારકિર્દી ખંડિત કરવાના આ કાવતરામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા આજે તેમણે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે સાંસદ બાળુ શુક્લા અને શિક્ષણ સમિતિના પ્રમુખ કેયુ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. જ્યારે 2 દિવસ અગાઉ જૂનીગઢી વિસ્તારમાં તોફાને ચડેલી ગાયે શિંગડા મારીને ઉછાળી દેતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે આજે હરણી સંગમ 4 રસ્તા પાસે જાહેર માર્ગ પર ભરચક વાહન વ્યવહાર દરમિયાન 2 આખલા જંગે ચડ્યા હતા. 2 સાંઢોના જંગને માણવા લોકટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ઉશ્કેરાયેલા એક આખલાએ એક રિક્ષાને નિશાન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે સેવા સદનની ઢોર પાર્ટી જ્યારે રખડતા ઢોરોને ઝડપવા નીકળે છે ત્યારે ગોપાલકો તેમની આસપાસ ઘેરી વળીને ગાયોને તેમના કબજામાંથી છોડાવી જાય છે. ત્યારે આ ગોપાલકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કેમ કરાતી નથી? શું શહેરીજનોને હાનિ પહોંચાડનાર આ રખડતા ઢોર છોડી દેનાર ગોપાલકો અને અધિકારીઓની સાંઠગાંઠ છે? આવા અનેક પ્રશ્નો શહેરીજનોના માનસ પર છોડી જાય છે. ડભોઈ તાલુકાના ચાણોદ ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની છેલ્લા કેટલાક સમયથી ચાણોદ અને રાજપીપળા વચ્ચે વાહન વ્યવહાર ચાલુ થાય તેવી માંગણી આજે પૂરી થઈ હતી. ચાણોદથી રાજપીપળા વચ્ચે આજે જનારી બસનું ઉદ્ઘાટન જશુભાઈ ભીલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ પટેલ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટ અને સીએમ પટેલ હાજર રહ્યા હતા. અંગ્રેજો સામેની લડાઈમાં ફાંસીની સજામાં મૃત્યુ પામનાર સંત જોરિયા પરમેશ્વર, સેનાપતિ રૂપસિંહ નાયક, ગલાલિયા નાયક, રાવજીરો નાયક તેમજ બાબરિયા નાયકની શહાદતના ઇતિહાસને 144 વર્ષ બાદ કરવટ બદલી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જાંબુઘોડામાં ₹8.78 કરોડના 3 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંગેની માહિતી આપવા આજે છોટાઉદેપુરના ધારાસભ્ય રામસિંહ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પાદરાના ધારાસભ્ય દિનુ મામા, જિલ્લા પંચાયત પ્રમુખ સુધાબેન પરમાર તથા શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પોતાની ફરજ દરમિયાન ગુનેગારોમાં પોતાની ધાક જમાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર આલસિકાની રાવપુરા પોલીસ મથકમાં થોડા સમય અગાઉ બદલી થઈ હતી. પોતે ફરજ પર થયા હાજર બાદ તેમણે મુખ્યત્વે રાવપુરા વિસ્તારમાં પાર્કિંગના પ્રશ્નને હાથમાં લીધો હતો. રાવપુરા વિસ્તારમાં શહેરીજનોને પીડા પટ્ટામાં જ વાહન પાર્ક કરવા માર્ગ પર બેનરો લગાવવામાં આવ્યા હતા. તેનો અમલ નહીં કરનાર વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે અથવા તેમનું વાહન ડિટેઇન કરવામાં આવતું હોવાના કારણે રાવપુરા વિસ્તારમાં પ્રવેશતા જ વાહન ચાલકોમાં જાગૃતિ આવી જતી જોવા મળે છે. કોર્પોરેશનના A ગ્રેડના મિકેનિકને થયેલી શિક્ષામાં ઘટાડો કરવા માટે તેને ગતરોજ બોગસ ઓર્ડર બનાવ્યો હતો. જે અંગે નોંધાયેલી ફરિયાદમાં સિટી પોલીસે તે કર્મચારી અને તેને બોગસ ઓર્ડર બનાવી આપવાના આરોપમાં યુનિયન પ્રમુખની ધરપકડ કરી છે. બનાવની વિગત મુજબ કાલુપુરા A ગ્રેડ મિકેનિકલ કર્મચારી તારાચંદ શિંદે ફરજ દરમિયાન સ્ટાફના સાથી કર્મચારીને ઈજા પહોંચાડી હતી, જેના વિરુદ્ધમાં સિટી પોલીસ મથકમાં 2001માં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં તારાચંદ શિંદે સામે ખાતાકીય કાર્યવાહી દરમિયાન તેના 5 ઇજાફા ભવિષ્યની અસર સાથે અટકાવવાની શિક્ષા થઈ હતી, પરંતુ આ સજામાં ઘટાડો કર્યાનો ખોટો અને બોગસ ઓર્ડર રજૂ કરીને ₹1,78,601 વધુ મેળવી કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સિટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પોલીસે તારાચંદની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તારાચંદ શિંદે ઓર્ડર પૂજાભાઈ રોહિતે બનાવી આપ્યો હોવાનું જણાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. શ્રી કલ્યાણ રાય પ્રભુના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત સમગ્ર વર્ષના કાર્યક્રમોની શૃંખલામાં વિશેષ કાર્યક્રમનું પુષ્ટિ માર્ગના પ્રવર્તક સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભચાર્યજીનો પાગટ્ય મહોત્સવ તથા 84 બેઠકજી મહોત્સવનું ભવ્ય આયોજન
શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉપર સમાયોજિત કરવામાં આવ્યું છે. ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના સ્વમુખે શ્રી મહાપ્રભુજીની 84મી બેઠકનું મહાત્મય તથા જ્ઞાન પ્રદાન કરનારી માહિતી ઓડિયો વિઝ્યુઅલ સાથે રુદ્રાક્ષ ડુપ્લેક્સ પાસેના ગ્રાઉન્ડમાં વલ્લભધામમાં 84 બેઠકજી મહોત્સવ રૂપે દિવ્ય આયોજન સમાયોજિત કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનના મનોરથી શૈલેષભાઈ મહેતા, અન્ય મનોરથીમાં હરેશભાઈ જંબુગામવાળા, હિતેશભાઈ આર્કિટેક્ટ, અગ્રવાલ, નિલેશભાઈ શેઠ, યોગેશભાઈ શેઠ અને યજમાન ગ્રુપ વૈષ્ણવ યુવા સંગઠન ઇન્દ્રપુરી શાખા છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.